છે રેખા. આજે આપણે થોડી એક્સરસાઇઝ કરશું ચેરમાં બેઠા બેઠા, અને હું ગુજરાતીમાં બોલવા ટ્રાય કરીશ. સરસ મજાનો દિવસ છે, સન છે, એટલે હું ગાર્ડનમાં બેઠી છું. તો પહેલી એક્સરસાઇઝ કરશું આપણે, એને કહેવાય અનુલોમ વિલોમ. બ્રીધિંગ એક્સરસાઇઝ છે. અનુલોમ વિલોમ કરવાથી સર્ક્યુલેશન બ્રીધિંગ થાય છે. આપણા બધા જોઇન્ટ્સને ઓક્સિજન અને બ્લડની સપ્લાય મળે છે, અને ઇટ ઇઝ વેરી ગુડ ફોર આર્થરાઇટિસ, એટલે ગુજરાતીમાં કહેવાય સંધિવા, જોઇન્ટ્સ પ્રોબ્લેમ. પછી આપણે સ્ટીફનેસ આવી ગઈ હોય બોડીમાં, એના માટે પણ સારું. તો આપણે 5 કે 10 વખત આ બાજુ અને આ બાજુ બંને બાજુ કરશું. અંગૂઠાથી જમણું નાક બંધ કરવાનું છે, શ્વાસ લેવાનો છે. પછી શ્વાસને રોકી આંગળીથી બંધ જ રાખવાનું છે. હવે શ્વાસને બહાર કાઢો. જે નાકમાંથી શ્વાસને બહાર કાઢ્યો છે ત્યાંથી જ શ્વાસ લેવાનો છે. એ નાકને બંધ કરો અને આ બાજુથી શ્વાસને બહાર કાઢો. પાંચ વખત થઈ ગયું બંને બાજુ. હજી 6ઠ્ઠી વાર ને લાસ્ટ ટાઈમ. બંને હાથને ભેગા કરો અને હસો. આમ કરવાથી આપણી નેગેટિવ અને પોઝિટિવ એનર્જી મિક્સ કરીને આપણે આપણી બોડીને બેલેન્સમાં રાખવા માંગીએ છીએ. એટલે જપ કરી પછી બંને હાથને આંખ ઉપર રાખી દો અને એન્જોય કરો. નાઇસ અને વોર્મ હેન્ડ્સ. પછી આંખને ખોલો હાથમાં, બંને હાથને દૂર કરી નાખો. વેલ ડન એવરીબડી. બીજી એક્સરસાઇઝ કરાવું છું હવે. થોડી ડાયાબિટીસની એક્સરસાઇઝ છે. સો બંને હાથને આગળ લઈ અંગૂઠાને અંદર રાખો, મુઠ્ઠી વાળો, પેટ પાસે લઈ જાઓ, જ્યાં બેલી બટન છે એની બાજુમાં. શ્વાસ ભરી વાંકા વળીને શ્વાસ કાઢવાનો છે. પછી માથું ઊંચું કરી 20 ગણો તમારી જાતે. ધીમેથી ઉપર આવો. અને હવે હું તમને આ મંડુકાસન એટલે કે ફ્રોગ પોસ્ચર, એના હું તમને બેનિફિટ્સ જણાવું છું. બેનિફિટ્સ આર: નંબર 1 ઇઝ અ મધર ડિઝીઝ of all, it is called diabetes. By doing this exercise, pressing on our stomach, it produces more insulin, and also this exercise helps you with wind, indigestion, and gas problem. It's useful for all them, but most of all is useful for the diabetes. So we will do it. એક વખત પાછું આપણે કરીશું. બંને હાથને આગળ લઈ આવો, મોટો અંદર લઈ જાઓ, મુઠ્ઠી વાળો. યાદ રાખો કે તમારી બેક એકદમ સીધી હોય. ઓકે, હવે બંને હાથને અહીંયા રાખો, બેલી બટનની સાઈડમાં. હવે શ્વાસ ભરો. આ શ્વાસથી પેટ અંદર જાય એ પ્રમાણે ભરવાનો છે. શ્વાસ બહાર કાઢો. માથું સીધું રાખી, લુક સ્ટ્રેટ હેડ ઓફ યુ. કીપ ઓન સ્માઇલિંગ, કીપ ઓન સ્માઇલિંગ. During 24 hours a day, we should all smile 700 times. That means every 2 minutes we should smile to produce happy hormones, good hormones, and keep ourselves in positive. Get the negatives out, keep the positivity in ourselves to beat this COVID-19. Gently up you come. Well done. હવે બીજી આ જ એક્સરસાઇઝ બીજી રીતે થાય છે. ડાબો હાથ એના ઉપર જમણો હાથ, બંને હાથને બેલી બટનની ઉપર રાખવાના છે. શ્વાસ લેશો એટલે પેટ અંદર જશે. ઓકે, શ્વાસ લ્યો એટલે પેટમાં ખાડો થઈ ગયો અહીંયા. હવે શ્વાસને બહાર કાઢો નાકથી. માથું આમ રેઇઝ યોર હેડ, સ્ટ્રેટ હેડ, સામું જોવું. હવે આનાથી પેટ ઉપર દબાણ આવશે. ઓલ્સો કિડની અને લીવર માટે પણ સારી એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ મેં તમને ચેર ઉપર બેઠા બેઠા બતાવી છે, એટલે તમે ફ્લોર ઉપર કરી શકો અને ચેર ઉપર, બંને gives you same benefits.
gently up you come. And for the last time આ વખતે આપણે રાખીશું માથાના ઉપર ઓન ધ બેલી બટન. શ્વાસ લ્યો એટલે અંદર જશે પેટ, અહીંયા ખાડો થશે. Breathe out. Raise your head. Look straight ahead of you. ભૂખ્યા પેટે આ એક્સરસાઇઝ કરવાથી વધારે ફાયદો થાય છે. જમી અને તરત જ એક્સરસાઇઝ ક્યારે પણ નહીં કરવાની. એનાથી ફક્ત આપણે જે જમેલું ફૂડ હોય એ જ પ્રેસ થશે. ઇફ અવર સિસ્ટમ ઇઝ રાઇટ then we won't have any symptoms. Up you come. Well done. Very nice. બીજી એક્સરસાઇઝ તમને હું બતાવું છું જે છે યુઝફુલ ફોર થાઇરોઇડ. થાઇરોઇડ overactive, underactive, none of them are good. So we want to keep thyroid in balance. And how do we do that? Chin ne અહીંયા rub કરવાનું છે. Thyroid gland, it is starting from there and it goes all the way here. Now with the chin we're going to rub our throat few times. 1, 2, 3, 4, 5, 6. Very nice. થાઇરોઇડ એક્સરસાઇઝ છે, રિમેમ્બર. સાથે સાથે આપણે નેક ની પણ થઈ જશે. સો હવે નીચે જોવો. પહેલા શ્વાસ લ્યો, શ્વાસ ભરેલો રાખો અને જમણી બાજુ માથાને લઈ જવાનું છે. પાછા વચ્ચે આવી શ્વાસને છોડો. પાછું રબ કરો 6 વખત અહીંયા ચીનને થ્રોટ સાથે. 10 શ્વાસ ભરો. માથાને ડાબી બાજુ લઈ જાઓ. વચ્ચે આવો, શ્વાસ છોડો અને રિલેક્સ. ઓકે, લાસ્ટ ટાઈમ રબ યોર ચીન ટુ યોર થ્રોટ. ચીન એટલે કે દાઢી, થ્રોટ એટલે ગળું. દાઢીને ગળા સાથે રગડો. શ્વાસ ભરો. માથાને પાછળ લઈ જાઓ, બિલકુલ પાછળ લઈ જાઓ. જેટલું લઈ જાવ એટલું. તમારી નીચેની બેકને સીધી રાખજો. આગળ આવો અને શ્વાસને છોડો અને રિલેક્સ એન્ડ સીટ બેક. વેરી ગુડ. લાસ્ટ ટાઈમ રબ યોર ચીન ટુ યોર થ્રોટ. લુક અપ. માથું પાછળ લઈ જાઓ અને ઓપન અને ક્લોઝ તમારું જો 6 વખત. જડબાને 6 વખત કરો. આપણે ઓપન અને ક્લોઝ કર્યું એનો ફાયદો એ થાય કે આ જોઈન્ટ બધા સ્ટીફ થઈ ગયા હોય, બિકોઝ આપણે બહાર જતા નથી, ક્યાંય કોઈ સાથે વાત નથી કરતા, તો આ જામી ના જાય. એન્ડ ઓલ્સો ગુડ ફોર ઇયર પ્રોબ્લેમ હોય એના માટે પણ સારું. દાંતનો પ્રોબ્લેમ પણ દૂર થાય. જસ્ટ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ અવર જો. વેરી નાઇસ. વેલ ડન. હવે આપણે 10 મિનિટનો જ ટાઈમ છે આપણા પાસે, એટલે હવે કરીશું આપણે પ્રેશર પોઇન્ટ્સ. પ્રેશર પોઇન્ટ્સ કેવી રીતે કરવાના છે? આ પ્રમાણે. આપણું હેલ્થ છે ને એ આપણા હાથમાં છે અને આપણા પગમાં છે. ધીઝ આર અવર ફ્યુઝ બોક્સ, હિયર અને હિયર. સો આપણે જલ્દી કરીએ, 10 મિનિટ થવા એવી છે. અહીંયા છે સાઈડમાં ઇઝ એ પ્રેશર પોઈન્ટ ફોર ધી સ્પાઇન. આપણી પાછળની રીડ કી હડ્ડી કે સ્પાઇન કે એનું પ્રેશર પોઈન્ટ અહીંયા છે. તો આપણે આમ દબાવશું એક બાજુ અને બીજી બાજુ. પછી અહીંયાનું પ્રેશર પોઈન્ટ છે થાઇરોઇડ માટે. આમ દબાવશું અને આમ દબાવશું. પછી આપણે સ્ટ્રેઇટ હવે સાઇનસમાં વયા જાય. આ બધા ટોપ ઓફ ધ ફિંગર્સ, આ બધા આપણા સાઇનસીસ છે. સાઇનસીસ અને ફોર ધી ઇમ્યુનિટી. સો આમ કરવાથી આપણા જે સોર થ્રોટ, ફ્રીક્વન્ટ કફ, કોલ્ડ થતી હોય, શરદી થતી હોય, નાક બંધ થતી હોય, બધા માટે સારું. ઇટ કીપ્સ અવર એરવેઝ ઓપન. સો ઇટ્સ વેરી ગુડ ટુ ડુ પ્રેશર પોઇન્ટ્સ. જસ્ટ રબ ટુગેધર લાઈક ધીસ એન્ડ આંગળા બધા ઇન્ટરલોક કરો આમ કરીને. ઓકે, આનાથી આપણું ઇમ્યુનિટી બૂસ્ટઅપ થશે. અત્યારે આપણે અહીંયા બાય બાય કરું છું. નમસ્તે. અને આઈ વિલ સે મે ઓલ બી હેપી, હેલ્ધી, અને વિલ સી યુ અગેન. બાય બાય.